મજા આવી, બહુ મજા આવી. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. શ્રી સુક્તમ તમે ગયા ને બહુ સરસ હતા. શ્રી સુક્તમ બહુ સરસ હતું. પ્રોપર થવા જોઈએ ને એ બરોબર. અચ્છા. મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે, મારા નખના પરવાળા જેવી ચૂંદડી. હે મારી ચુંદડીનો રંગ રાતો ભોલાડલી, ઓઢો ને સાહેબ જાતી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી. પ્રોગ્રામ શુભ ઇવેન્ટ ના લગ્ન ગીતમાં કેવી મજા આવી. ખૂબ જ મજા આવે. ઊંચી મેલીને નીચા ઓરડા દે આંગણે, સોનાનો સૂરજ ઉગ્યો રે મારે આંગણે, સોનાનો સૂરજ ઉગ્યો. ખૂબ હરખ અને પ્રેમથી જ્યારે બધાએ માણ્યું હોય અને તોરણીએ વરરાજા આવી ગયા હોય, એ શુભ શુકાન થયા હોય, વિષ્ણુ સ્વરૂપે આવેલા જમાઈને જ્યારે પોખણા થવાનો સમય આવી ગયો છે. ધૂસળ મુસળ ત્રાક રવાઈ, સાસુ માએ પોખ્યા જમાઈ, સળિયો સાઠો ને વળી ત્રાક, સાસુ માએ ખેંચ્યું કે નહીં વરનું નાક. मिथिला का कण कण खिला, जमाई राजा राम मिला. અમે જ્યાં જ્યાં અમે આવી રીતે જોયું છે ને ત્યાં મેં આટલું વ્યવસ્થિત તો નથી જોયું. મારા ઘરે જ્યારે ભુજમાં પ્રસંગ આવશે ને ત્યારે હું તમને બોલાવીશ. શુભ ઇવેન્ટ મ્યુઝિક આશીષભાઈ અને એમની આખી ટીમ. ખરેખર લગ્નનો માહોલ હોય એમાં લગ્ન ગીતો તો મ્યુઝિકવાળા બધાય ગાતા હોય, પણ આ રીતે ભાગવતજીના અને શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોકો ગાય અને આ પ્રસંગને મંગલ મહોત્સવ બનાવવો એ તમારી ભવ્ય ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી વધાવીએ તમને. ખૂબ ખૂબ અમે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. બહુ સરસ, બહુ સરસ, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. દીકરીના લગ્ન યાદ આવી. નવું શું લાગ્યું તમને? એમની સ્પીચ જે વચ્ચે વચ્ચે જે પટાણા કહેતા હતા એ ઘણું બધું સરસ સરસ. પાયકા ઘરે આવ્યો તો સ્વાભાવિક વાત છે કે સવારે ઉઠવામાં મોડું થઈ જાય, એટલે ઈ તો 8 વાગે ઉઠશે, 9 વાગે ઉઠશે, ઈ તો 10 વાગે ઉઠશે, કે પછી 12 વાગે ઉઠશે. નીતાબેન ઈ થાક્યા પાક્યા મોડા ઉઠે ને તો તમે ચા બનાવી દેજો. તમને કેવું લાગ્યું? ખૂબ જ સરસ કે જે એક વિધિવત જે લગ્ન ગીતો ગવાતા હતા
ક્યાંય પણ એવું નહોતું કે ઉપર નીચે છે, એકદમ સરસ અને પરફેક્ટ જેને કહેવાય ને પરફેક્ટ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુત દશરથ અજર વિહારી.